સવાલ એ આવી રહ્યો છે કે આ પ્રકારના સ્વામિનારાયણના સાધુઓના નિવેદન અઢળક આવતા છે. આ પહેલા ખોડિયાર માતાને લઈને આપ્યું હતું, શંકર ભગવાનને લઈને આપ્યું હતું, બ્રહ્મા વિષ્ણુને લઈને આપ્યું હતું, અને સારંગપુરમાં હનુમાનજીને તો સેવા કરતા બતાડ્યા હતા. આ જે બધી વસ્તુ સ્વામિનારાયણના સાધુ, અને હવે જલારામ બાપાને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સાધુઓ સતત વિવાદમાં રહ્યા કરે છે. તમને લાગે છે આની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી આની 100% થવી જોઈએ ગોપીબેન. તમે જેમ કીધું કે ખોડિયાર માનું બોલ્યા હતા, પછી અલગ અલગ ઘણી જગ્યાએ બોલ્યા હતા, પણ આજ વખતે આ લોકો ખરેખરના ફસાણા છે. આનું પાપ છે ને હવે ભરાઈ ગયું છે. હવે આ લોકો રઘુવંશીઓની હરફેટે ચડ્યા છે, અને કોઈ બચાવી શકવાનું નથી. આને શું છે, આની એટલી એક જ છે આ લોકોની ઉપર, તમે કૃપા કયો કે ભગવાને શું કર્યું છે એ નથી ખબર, કે આ લોકોને એટલી મીઠી વાણી આપી છે. તમે જોજો, મેં આ લોકોને હું નાનપણથી જોતી આવું છું. આ લોકો એનો આમ ઝોલો લઈને ફરે ને, તો ઓલી લેડીઝ હોય વીંટીયું પહેરી હોય, જ્ઞાનના દાગીના પહેર્યા, બધું આપી દે. અને તમે જોજો, આ લોકો એની ભક્તિ એવી રીતે કરાવે છે કે સતત લેડીઝોના કોન્ટેક્ટમાં રહે છે. આના જેટલા સાધુ સંતો હશે ને, આ તો કહેવાય કે એ બહેનોની વચ્ચે નથી બેસતા. ને હું તો આટલી જગ્યાએ જાહેર કાર્યક્રમોમાં જાઉં છું ને, તો એમ કે સોનલબેન તમે બેઠા છો ને તો સ્વામીજી નહીં આવે સ્ટેજ ઉપર, ત્યારે મને એટલો ગુસ્સો આવે કે સલાવ તમારા આટલા તો તમારા સેક્સ કાંડના વિડીયો બહાર પડે છે, એનું તો કોક દીક જુઓ તમે પાછું વળીને. અને અત્યારે અમારા જલારામ બાપા વિશે આવી ટિપ્પણીઓ કરો છો. આ તો અમે જતું કરી દેતા હતા, અને સમગ્ર રઘુવંશી સમાજ હવે જતું ન જ કરવું જોઈએ. મેં પણ લાંબુ વિચાર્યું છે કે આ લોકો સાળંગપુર, તમને હું નામ લઈને કહું છું, જે મારે નહોતું કરવું, સાળંગપુર હનુમાન દાદાના મંદિરમાં પણ એ લોકોએ કબજો કરી લીધો છે. આ 10 વર્ષ પહેલા એને પાયો નાખ્યો છે. જો આવી રીતે અમે જતું કરશું તો આજથી 10 વર્ષ પછી, આજે જો રઘુવંશીઓ જતું કરી દેશે, કોઈ રઘુવંશીઓ હું તો કહું છું જતું નહીં કરતા, આજે જતું કરી દેશું ને તો 10 વર્ષ પછી આ લોકોનું જ શાસન હશે.